पागल छे। किंमत अंदर रहेलो ज्ञाननी छे। सर्व व्यवहार हेतु बुद्धि ज्ञानम। बुद्धि नी अंदर जो ज्ञान एमांथी आपणे परमात्मानी झांकी करवानुं छे, परमात्मानुं साक्षात्कार करवानुं अने स्वरूपनी प्राप्ति। ए आत्म तत्व शुं छे? ए ब्रह्म तत्व शुं छे? ज्यां सुधी आपणे जाणशुं नहीं त्यां सुधी आ जगतनी उपाधि और आपड़ा आजे छे जन्म मृत्यु ई छूटवाना नथी। माटे महापुरुषो, मनीषीओ, पंडितो, विद्वानो इच्छे छे कि आ मानव परमात्मा साथे जोड़ाय, जगत ने भूलाय, जगत नो संबंध धीरे धीरे ओछो थाय तो ज परमात्मा साथे जोड़ाय ने। आ तो घरबार छोड़ीने आया एटले तो एटला दिवस तमे कदाच भूली जशो, भूलाय नहीं। पर ज्यां कथा पूरी थई तो तमारो मन घर तरफ ज होय, अहीं ना रहे। हवे जईने शुं करशुं, आम करशुं, तेम करशुं, आम करशुं, बस ये प्लानिंग चालू थी जाए। पण जरूरी छे आपणी साधना, आराधना, प्रार्थना। शास्त्र कहे छे, महापुरुषो कहे छे कि तमे सहज में जाओ। कथा सांभळो एटले सहज, सहज समाधि होय, सहज स्वभाव बने। स्वभाव बनाई दो जरूरी छे। एवा एवा महापुरुषो छे जे गान करे, कीर्तन करे। महापुरुषो जाईने जारे त्यां कीर्तन करे, लोको पूछे तमे आखो दिवस कीर्तन करो छो, तमने कंटाळो नथी आवतो? महापुरुष कहे छे ना, ए तो मारो स्वभाव बनी गयो। स्वभाव स्वभाव बन्या पछी कोई कंटाळो नथी आवतो। कथा, प्रवचन, श्रवण, स्वाध्याय इत्यादि आपणे जीवन में एक स्वभाव बनावવું જોઈએ। अने स्वभाव बन्या पछी तमने आनंदनी अनुभूति थशे। ए जगत में आनंद मळे छे पर आनंदाभास कहेवाय। आनंदाभास, आनंदाभास थी आनंदनी अनुभूति ना थाय। माटे जे आनंद स्वरूप एक पदार्थों में आनंद मळे ए क्षणिकानंद कहेवाय। कोईने खावामां आनंद छे, कोईने जोवामां छे, कोईने फरवामां छे, कोई सांभळवानुं छे। जे पण छे अलग अलग जातनो आनंदनी अनुभूति करे, पर ए बधा आनंदाभास। एक बार तमने आनंदनी अनुभूति थई जाए, फरी बीजी वार तमने इच्छा न थाय। तमे गमे तेवी खीर खाओ ना, दूधपाक खाओ, श्रीखंड खाओ, फरी तमारो मन तो थाय ना। एनो ज नाम आनंदाभास, क्षणिकानंद, विषयानंद। आपणे बार बार फरी इच्छा थाय, फरी इच्छा थाय। ए कथानो आनंद एवो छे, एक बार आपणे परमात्मानो आनंदनी अनुभूति थई जाए, प्राप्ति थई जाए। भागवत महापुराण सांभळवानो आपणे એટલા જ માટે કે આપણી આનંદની પ્રાપ્તિ થઈ જાય। પછી મન ના થાય एकस्मिन् विज्ञाते सर्वं विज्ञातम भवति। एक वस्तु ना साधवाथी अगर बधी वस्तु प्राप्त थई जाए एटले एक वस्तु नु साधना करी लेवानुं।
એકસ્મિન વિજ્ઞાતે, એ વિજ્ઞાન દ્વારા માટે જરૂરી છે કે માણસ કર્મના અધીન ચાલે છે. કર્મ દ્વારા સંસ્કાર પડે છે અને સંસ્કારથી એનો જીવન યાત્રા ચાલી રહી છે. તમને આ માનવ શરીર મળ્યો એ તમારા કર્મ બાદ છે, પ્રારબ્ધ બાદ છે. કર્મથી પ્રારબ્ધ બન્યો, એનાથી તમને શરીર મળ્યું. હવે શરીરને કેવી રીતે ચલાવવું, કેવી રીતે ફરીથી એ પ્રારબ્ધ ના બને, ફરીથી એ કર્મ બાદ અમને લાગુ ના પડે. કેમ કે કર્મ એટલે જન્મ આપનારો, જ્ઞાન એટલે એને ખાઈ જનાર. જ્ઞાનની પ્રાપ્તિ થાય તારે જન્મ ન થાય, અને કર્મ તમે કરો એ જન્મ આપે. જન્મ આપે એટલે પછી જન્મથી આગળ આગળ વધવાનું થાય, બીજી ઉપાધિ આવે. માણસ કૌમારમ યૌવનમ જરા, નાના હતા કુમાર બન્યા, જવાન બન્યા, ગયડા બન્યા. ગયડા બન્યા પછી રામ નામ સત્ય થયા. એટલે એ બધું પરિવર્તન, પરિવર્તન એને કહે છે કે નહીં, આ બધું વિકાર કહેવાય, વિકાર. પરમાત્મા નિર્વિકાર છે. નિર્વિકાર ને જાણવા માટે આપણે પણ નિર્વિકાર બનવું પડે. શિવમ ભૂત્વા શિવમ યજેત, દેવો ભૂત્વા દેવમ યજેત. દેવતાની પૂજા કરવી હોય, ભગવાન શિવની પૂજા કરવી હોય, એના ગુણધર્મો આપણામાં આવવું જ જોઈએ. દેવો ભૂત્વા દેવમ યજેત. યજેત તો મતલબ પૂજા કરવું. પહેલા અમારા એવું બનીએ, દેવતા બનીએ, શિવ બનીએ. એટલા માટે કર્મ કરવામાં વિચાર કરવું પડે. ભગવાન કહે છે કિં કર્મ કિમ કર્મેતિ કવયો પ્યત્રમોહિતા. અર્જુન, કર્મ શું છે, વિકર્મ શું છે, અકર્મ શું છે, હજુ માણસ સમજી શકતો નથી. આપણે સારા કર્મ કરવા જઈએ એ અકર્મ બની જાય, વિકર્મ બની જાય. તમે તો કહો છો કે દાન કરો, પણ તમારા દાનનો કઈ ગડબડ થઈ ગયો, કઈ ઉપયોગ બીજો થયો, એટલે એને ભાગીદાર તમે પણ. એટલે કર્મ બાદમાં બહુ વિચારની વાત છે. રાજા દશરથને શ્રાપ આપ્યો અને એને મા બાપની સેવા કરનારો એ દીકરાને બાણ વાગ્યો. એને જાણીને ના માર્યું, પણ વાગી ગયો. શબ્દવેદી બાણ એ જાણતો. પેલો ઘડા ભરવા ગયો તો અવાજ આવ્યો ને ગડગડ, તેને બાણ મારી દીધું. દીકરાને વાગી ગયો. મરતો મરતો કહે મારા મા બાપને પાણી પીવડાવી આવો. એ લઈને જાય છે દશરથ. મા બાપ પૂછે તમે કોને, બોલાય નહીં. છેવટમાં સાચી હકીકત કહી દીધી. મા બાપ શ્રાપ આપ્યો કે અમે પુત્રના વિયોગમાં પ્રાણ ત્યાગીએ છીએ, તારો પણ એ જ હાલ થશે. હજુ રાજા દશરથને પુત્ર નથી, છતાં કર્મ આવી ગયું. પુત્ર પહેલા કર્મ આવ્યો. રાજા દશરથને કર્મ પુત્ર પહેલા આયા. કેટલો લાંબો કર્મ ચાલે. આપણે સમજીએ તરત થાય એવું નહીં. ઘણા કર્મો એવા છે પ્લસ માઇનસ થાય. તમને ભૂખ લાગી, ખાઈ લીધું, પ્લસ માઇનસ. તરસ લાગી, પાણી પીધું, પ્લસ માઇનસ. ઊંઘ આવી, ઊંઘી લીધું, એટલે પ્લસ માઇનસ થઈ ગયો. પર ઘણા કર્મ બહુ લાંબા ચાલે.
દશરથને શ્રાપ આપ્યું, હજુ પુત્ર નથી અને પુત્ર વિયોગમાં તમે મરશો. પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો, પુત્ર થયા, મોટા થયા, બધું થયું. જનકપુર પણ જઈ આયા, લગ્ન કરીને આયા. જ્યારે એમને ગાદી આપવાનો, યુવરાજ પદ આપવાનું થયું ત્યારે એક કર્મ આવી ગયો, ધડાકા. કર્મ આવીને और राजा दशरथ नो प्राण हरण કર્યો. કર્મ બાદ એક નહીં અનેક આ ભાગવતમાં માંડવ્ય ઋષિની પણ કથા એવી જ છે. ભાગવતમાં છે માંડવ્ય. સૌ જન્મ સુધી એને કોઈ ગુનો નથી કર્યો, છતાં એ માંડવ્ય ઋષિને સૂલી પર ચડાવવામાં આવ્યો. રાજાને ત્યાં ચોર પેસી ગયા, જાગ્યા, એ ધન લઈને ભાગ્યા और જઈને પેલા મહાત્માના આશ્રમમાં છોડીને ચાલી ગયા. પકડાયો કોણ? મહાત્મા માંડવ્ય ઋષિ. હવે આશ્રમના હેડ હોય એને જ પકડવામાં આવે ને, નાનાને કોણ પકડાય? હેડ હતા માંડવ્ય ઋષિ. પકડીને રાજા પાસે લઈ ગયા કે અમારો આ આપણું ધન આ મહારાજના આશ્રમમાં મળ્યું. રાજા બાંદરા જેવું હાલ છે આપણા, એને કઈ વિચાર ના હોય. મહાત્મા છે કે એને સૂલી પર ચડાવો. સૂલી પર ચડાવવાનો હતો ત્યારે આ ગલામાં ફાંદો નતો નગાવતા, સૂલી ચડાવતા. જ્યારની કથા છે. મહાત્માને સૂલી ના લાગી, મર્યા નહીં મહાત્મા, पर એને ક્રોધ આવ્યો કે હું સૌ જન્મ સુધી કોઈ પાપ ના કર્યો और મને એટલી મોટી સજા કેમ? એવું એને પોતાના તેજથી યમરાજને હાજર કર્યો. યમરાજને કહ્યો, બોલો મારો શું ગુનો છે? બોલે સૌ જન્મ સુધી નથી, પર 100 ના પછી 1 માં જાઓ. નાના હતા તારે તમે કોઈ કીડા ઉપર કાંટા ભોકેલો, એની સજા. ઓરે એટલા નાનામાં એટલું દંડ મોટો. એ ઋષિને ક્રોધ આવ્યો, એને શ્રાપ આપ્યો કે જા તું યમરાજ થઈને તું એટલો મોટો સજા મને આપી તો જા તું મનુષ્ય બનીશ. એ જ વિદુર બન્યો. એ શું બન્યો? વિદુર. એ ભાગવતની કથા છે, માંડવ્ય ઋષિની કથા. કહેવાનો મારો મતલબ એટલો જ છે કે કેટલો કર્મ બાદ ચાલે છે આગળ આગળ. સૌ જન્મ સુધી એ મહાત્મા કોઈ એવું ગુનો નથી કર્યો, પાપ નથી કર્યો, એવા ખરાબ કર્મ નથી કર્યા. હે જેને આપણા કહીએ કે ભાઈ વિહિત કર્મ, સારા કર્મ કરો. નિષિદ્ધ કર્મ નથી કર્યા, છતાં એને સૂલીમાં ચડાવવામાં આવ્યું. કહેવાનું મારો તાત્પર્ય છે, એટલા માટે અમારા મહાપુરુષો કહે છે ચિયંતે સર્વ કર્માણી. કર્મ બાદની સમાપ્તિ કરો, અને જ્યાં સુધી કર્મ બાદની સમાપ્તિ નહીં થાય ત્યાં સુધી આપણો જન્મ મૃત્યુ સમાપ્ત નહીં થાય. એને સમાપ્ત કરવા માટે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી, જ્ઞાનાગ્નિ દ્વારા એ કર્મો ભસ્મ થઈ જાય જરૂરી છે. પ્રારબ્ધ રહ્યો તમારો, પ્રારબ્ધ ભોગીને પ્લસ માઇનસ કરી દો, અને તમારા જે ક્રિયમાન કર્મો છે એને તમે જ્ઞાન દ્વારા સમાપ્ત કરો. જે સંચિત કર્મ છે એને જ્ઞાન દ્વારા પ્રારબ્ધને ભોગ કરીને और તમારા નિત્યનો જે કર્મ છે એને બ્રહ્માર્પણ દ્વારા સમાપ્ત કરો. રોજ આપણે બ્રહ્માર્પણ કરીએ, તુદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મનાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. જમવા બેસી તારે ભગવાન
એ બ્રહ્માર્પણનો શ્લોક બોલી, અર્પણ કરો, અર્પણ કરો. પરમાત્મા કહે છે આ બધું મારું, આ જીવ કહે છે મારું. સાચું કોણ બોલો? તમે કે ભગવાન? ભગવાન કહે છે ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચિત જગત્યામ જગત. આ બધું મારું છે, આખો યત્કિંચિત જગત્યામ જગત. તેને તેન ભુંજીતા, ત્યાગપૂર્વક ભોગ કરો. અને જીવાત્મા કહો છે મારો મારો મારો. જીત કોની થાય? બોલો. આપણે હારી ગયા ને, છતાં મારું મારા છોડતા નથી, છોડતા નથી. એટલા જ માટે ભગવાન કહે છે અર્પણ મને કરો તો તમારું પનો છૂટી જાય. અર્પણ કરવાનો મારો નથી, પ્રભુ તારી વસ્તુ તને આપીને આપણે ભોગ લગાવીએ છીએ, તારી પ્રસાદી લઈએ છીએ. આપણામાં એવો નિયમ છે, ભગવાનને ભોગ લગાવીને અર્પણ કરીને એની પ્રસાદી ગ્રહણ કરો. તમે બંધનમાં નહીં પડો. એ બંધન છે, જન્મ મૃત્યુ ઇત્યાદિ બહુ મોટા બંધનો છે. જીવનના બંધનમાંથી મુક્ત થવા માટે પરમાત્માને અર્પણ અર્પણ અર્પણ. એટલા માટે આપણા વર્તમાન જે કર્મ છે એ બ્રહ્માર્પણથી પ્લસ માઇનસ કરો. પ્રારબ્ધમ ભોગતે નસ્ય, એ પ્રારબ્ધ ભોગથી પ્લસ માઇનસ કરો. અને સંચિત તમારા જન્મ જન્માંતરના કર્મોને જ્ઞાનાગ્નિ એનાથી તમે ભસ્મ કરી દો. બસ છીયંતે સર્વ કર્માણી. કર્મોની સમાપ્તિ પછી તમે જ્ઞાનની પ્રાપ્તિ, તમે સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય ઓર ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. એટલા માટે ભાગવત મહાકથામાં ઘણી કથાઓ છે. પહેલા રાજાઓની કથા છે. પહેલા તમારા જીવનમાં આત્મદેવ આવશે. આત્મદેવ એટલે જીવની કથા છે. આત્મદેવની કથા પહેલી આવે ને, હે, પછી ધુંધુકારી આવે. તો એ જીવની કથા, એમાં વિચાર કરવું પડે અધ્યાત્મ લગાડીને કે જીવથી શિવ બનવાનું છે, જીવ નરથી નારાયણ બનવાનું છે, જીવત્વને સમાપ્ત કરવાનું છે. આત્મદેવ જીવ હતો. એ ધુંધુકારી ગોકર્ણ એના જે થયા બે, એ ધુંધુકારી જેવા એ ફલ ના ખાધું. ધુંધી એની પત્ની, એનાથી ધુંધકારી થયો. ખરેખર ભાગવતમાં એક એક કથા એવી છે, રાજા પુરંજનની કથા પણ એવી છે, એ પણ જીવની કથા છે. આપણે એમાંથી તત્વ કાઢવાનું, સાર કાઢવાનું કે ભાગવત શું કહી રહ્યું છે. પરમાત્માનું સ્વરૂપ છે ભાગવત, વાંગ્મય સ્વરૂપ. એને આપણા બરાબર શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા જીવનમાં ઉતારીએ और જીવનમાં ઉતારીને જીવનને પરમાત્મા તરફ લઈ જઈએ. પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ, બસ સમાપ્તિ છે. યા તો સ્વરૂપની પ્રાપ્તિ કરી લો. આત્મા પરમાત્મામાં ભેદ નથી. તમે જીવ શબ્દ છો અને પરમાત્મા પરમ શબ્દ ને કાઢી નાખો, જીવ શબ્દ કાઢી નાખો, બંને આત્મા આત્મા એક જ છે. પરમાત્માની મોટી ઉપાધિ એ માયા વિશિષ્ટ ચેતન છે. આ જીવ અંતઃકરણ વિશિષ્ટ ચેતન છે. માટે ઉપાધિ આપણી જતી રહે, જીવત્વ સમાપ્ત થાય, શિવત્વની પ્રાપ્તિ થઈ જાય. એ જ કથાનો સાર છે. આ બહુ સરસ કથા થઈ રહી છે, સંગીતમય કથા. એ આપણને અંતર જગતમાં ઉતારે છે. કેમ કે સંગીતથી બી ધ્યાન લાગી જાય.
તમે બેઠો તો સંગીતમાં માણસ ધ્યાનમાં થઈ જાય, જરૂરી છે. એટલે ભક્તિમાં સર્વોપરી છે ધ્યાન. જ્ઞાન ધ્યાનમ વિશિષ્યતે, ધ્યાન કર્મ ફલ ત્યાગ, ત્યાગ શાંતિ. એટલે સંગીતમય કથા સાંભળીને બહુ સરસ તન્મય બની જાઓ, એ હું એ જ આશીર્વાદ આપું છું. અને બહુ સરસ રીતે કથા ચાલે. ભલે અમે અહીં નથી બેસતા, પર સંભળાય છે ખરું, કથા સંભળાય છે. સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો શ્રી સદગુરુ દેવ કી જય. જય હો. પૂજાના યજમાનો અહીંયા આવી જાય. આરતી તથા પૂજાના જે યજમાનો છે એ સ્ટેજ પાસે વધારે. બિપિનભાઈ અને હરીશભાઈ પણ વ્યાસપીઠ પર પધારશે. અને સાઈ આરતીમાં બીજા યજમાનો કિરીટભાઈ પટેલ, જ્યોત્સનાબેન પટેલ, ગિરીશભાઈ પટેલ, લીલાબેન પટેલ, સવિતાબેન પટેલ, મંજુલાબેન પટેલ, હીરાબેન બરાડ, રાણીબેન કરશન ખુશી, માનાબેન ગોવિંદ અનાવાડિયા, હરભાઈબેન મંજી ગોઠી, આ સૌ સ્ટેજની સામે ભગવાન ભાગવત ભગવાનની અને આજે તો સંત ભગવાન બંનેની આરતીનો લાભ મળશે. તો ક્રમવાર બધા નીચે ઉભા રહી જાઓ. કિશોરભાઈ, જ્યોત્સનાબેન, ગિરીશભાઈ, લીલાબેન, સવિતાબેન, મંજુલાબેન, હીરાબેન, રાણીબેન, કરશન ભૂષી, માનાબેન, ગોવિંદ નાવાડિયા અને હરભાઈ બંજી. દધે પદમ સમૂઢમહિયવાઘોષુરે સ્વાહા. ભગવતે મહાવિષ્ણવે નમો નમઃ. વાગ્મય સ્વરૂપાય પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. સાયં પૂજનાંગી ભૂત ધ્યાયામિ ચિંતયામિ નમસ્કારાન સમર્પયામિ. પુષ્પ ચડાવો પરમાત્માને. હસ્તે જલમાદાય અદ્ય દ્વિતીયહમ્ની સાયં પૂજનાખ્યેન ભગવતઃ વાગ્મય સ્વરૂપ પુરાણ પુરુષોત્તમસ્ય સાયં પૂજનમ કરીષ્યે. પુનરભિ પુષ્પમ ગૃહીત્વા સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. ભગવતે વાગ્મય સ્વરૂપાય પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. ધ્યાયામિ ચિંતયામિ નમસ્કારાન સમર્પયામિ. ધૂપમાગ્રાપયામિ, દીપમ દર્શયામિ, નૈવેદ્યમ નિવેદયામિ. પરમાત્મને નમઃ મૂલમંત્રૈઃ સંપ્રોક્ષ્ય પંચ પ્રાણાહુદય. ભગવાનને 5 વખત જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ જ્ઞાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. પરબ્રહ્મણે પરમાત્મને નમઃ. મધ્યે તોયં સમર્પયામિ. પુનઃ ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ જ્ઞાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનેતિ પંચમઃ. ઉત્તરાપોષણમસ્તૃક્ષાલનમુખશુદ્ધ્યર્થવાચમન્યાદિકં સમર્પયામિ. નમસ્કારાન નમસ્કરોમિ. તતોસ્તુ વીત. કૃષ્ણ કનૈયા કે જય.
જમવા આવો રે ગીરધારી શિરો